અ, જરા કલ્પના કરો કે એક બહુ જ વેગથી વહેતા ધસમસતા ઝરણાના કિનારે ઊભા રહેવાનું થાય. હા. એ પ્રવાહમાં એટલો અવાજ છે ને, એટલી અફરાતફરી છે કે અંદર પગ મૂકતા પણ ડર લાગે. સાચી વાત, એકદમ સ્વાભાવિક છે. પણ પેલે પાર એ ઝરણાની બરાબર સામેની બાજુએ એક એવું અદ્ભુત નગર દેખાઈ રહ્યું છે જ્યાં એકદમ પરમ શાંતિ છે. હા. એક સંપૂર્ણ સ્થિરતા છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું એ સલામત કિનારો છોડીને પોતાનું બધું જ જોખમમાં મૂકીને એ અજાણ્યા પ્રવાહમાં પડવાની હિંમત કરી શકાય ખરી? આજ તો સૌથી મોટો સવાલ છે. બરાબર. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આ જ મનોવિજ્ઞાન અને આ જ આધ્યાત્મિક દ્વંદ્વની ચર્ચા કરવાના છીએ. રશ્મિન દ્વારા લખાયેલી એક અત્યંત ટૂંકી પણ ઊંડી અસર છોડતી રચનાના આધારે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શા માટે મનુષ્ય હંમેશા અજાણ્યાની શોધમાં નીકળવા તડપતો હોય છે. હા, તડપતો હોય છે, પણ છતાં ડરથી બંધાયેલો રહે છે. એક્ઝેક્ટલી. ચાલો આને વિગતે સમજીએ. ચોક્કસ. અહીં સૌથી આકર્ષક વાત એ છે કે આ ખરેખર માનવ અસ્તિત્વનો સૌથી મોટો વિરોધાભાસ છે. જો એક તરફ આપણને સલામતી જોઈએ છે, જે આપણને એક કિનારા પર મળે છે, પણ બીજી તરફ આપણો આત્મા કંઈક વિશાળ, કંઈક પરમ તત્વને પામવા માટે સતત અંદરથી તરફડતો હોય છે. રશ્મિનની આ રચના આ જ ભૌતિક દુનિયા અને પેલે પારની આધ્યાત્મિક મંજિલ વચ્ચેના એક અદૃશ્ય સેતુની વાત કરે છે. સાચી વાત. એટલે આ માત્ર કોઈ શબ્દોનો સમૂહ કે કવિતા નથી, પણ આપણી સૌથી જટિલ માનસિક અવસ્થાઓનો જાણે કે નકશો છે. બરાબર. અને આ નકશાની શરૂઆત જ એક બહુ જ સુંદર ચિત્રથી થાય છે. રચનાની શરૂઆત કંઈક આ રીતે છે. એ ઝરણાને પાર એક સુંદર નગર વસે, જ્યાં મારો પ્રીતમ રહેતો હશે. હવે જ્યારે આ પંક્તિઓ કાને પડે છે, ત્યારે મારા મનમાં પહેલો પ્રશ્ન એ થાય છે કે આ ઝરણું ખરેખર શું છે? શું આ માત્ર એક ભૌગોલિક અવરોધ છે? ના, બિલકુલ નહીં. મને એવું લાગે છે કે આ ઝરણું એ આપણી આસપાસ રહેલો પેલો સતત ઘોંઘાટ છે. આપણી રોજિંદી ચિંતાઓ, સવારથી સાંજ સુધીની દોડધામ, અનેક પ્રકારની ભ્રમણા છે જેમાં આપણે બસ ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. હા, એકદમ સાચું. પણ જો આ ઝરણું આપણું રોજિંદું જીવન છે, તો શું આખી વાત જીવનથી દૂર ભાગી જવા તરફ ઇશારો કરે છે? મતલબ કે શું આ કોઈ પ્રકારનું પલાયનવાદ છે? વાસ્તવિકતાથી ભાગી જવાની વાત છે? હું સમજુ છું કે આવો વિચાર કેમ આવે. આ બહુ જ સચોટ પ્રશ્ન છે. કારણ કે ખબર છે, મોટાભાગે આધ્યાત્મિકતાને પલાયનવાદ સાથે જ જોડી દેવામાં આવે છે. હા, લોકો એવું જ માને છે. પણ જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ, તો અહીં એવું બિલકુલ નથી. આ ઝરણું એ માત્ર રોજિંદી દોડધામ નથી, પણ તે આપણી માયા કે આંતરિક ભ્રમણાઓનું પ્રતીક છે. ઓહ, એટલે કે ઇલ્યુઝન. હા, જો ઝરણાની પ્રકૃતિ શું હોય છે? તે સતત વહેતું રહે છે, તેનો આકાર બદલાતો રહે છે, તેમાં વમળો હોય છે જે તમને અંદર ખેંચી શકે છે. બરાબર. આપણું મન અને આપણી માનસિક દુનિયા પણ બરાબર આવી જ છે, સતત બદલાતી અને વિચારોના વમળોથી ભરેલી. એટલે આ વાસ્તવિકતાથી ભાગવાની વાત નથી, પણ એ વાસ્તવિકતાના સાચા સ્વરૂપને પાર કરીને પેલે પાર જોવાની વાત છે. તો પછી પેલું સુંદર નગર શું છે? જો ઝરણું આપણું અસ્થિર મન છે, તો શું એ નગર આપણી પોતાની જ અંદરની કોઈ શાંત અવસ્થા છે? ચોક્કસ. નગર શબ્દ અહીં બહુ જ વિચારપૂર્વક વપરાયો છે. નગર એટલે એવી જગ્યા જ્યાં સ્થિરતા હોય, એક વ્યવસ્થા હોય, ઝરણાની અસ્થિરતાથી સાવ વિપરીત. હા, એ લોજિકલ છે. અને ત્યાં કોણ વસે છે? મારો પ્રીતમ. હવે આધ્યાત્મિક ભાષામાં આ પ્રીતમ એટલે ઈશ્વર અથવા પરમ સત્ય. અને જો મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ આપણું પોતાનું જ સૌથી શુદ્ધ સ્વરૂપ છે. એટલે કે કોઈ પણ પ્રકારના આવરણ વિનાનું અસલી સ્વરૂપ. બિલકુલ. આ પંક્તિઓ એ દર્શાવે છે કે જ્યાં સુધી આપણી અંદર એ પેલે પાર કંઈક અદ્ભુત હોવાની કલ્પના કે આશા જન્મ લેતી નથી ને, ત્યાં સુધી કોઈ આ અસ્થિર પ્રવાહમાં પડવાની હિંમત જ નથી કરી શકતો. મંઝિલની આ કલ્પના જ યાત્રાની શરૂઆત કરાવે છે. વાહ, આ વાત સાંભળવામાં ખરેખર ખૂબ પ્રેરણાદાયક લાગે છે. પણ પ્રેક્ટિકલ જીવનમાં જ્યારે આપણે આ યાત્રા શરૂ કરવા જઈએ છીએ, ત્યારે એક બહુ મોટી દિવાલ સામે આવી જાય છે. હા, એ ડરની દિવાલ.
બરાબર. જો એ નગર એટલું જ સુંદર છે તો પછી દરેક વ્યક્તિ ત્યાં કેમ નથી પહોંચી જતી? કવિતાની આગળની પંક્તિઓ આનો જવાબ આપતી હોય એવું લાગે છે. શું કહે છે આગળની પંક્તિઓ? વાર્તાને આગળ વધારતા કવિ લખે છે કે પંથ કઠિન છે ખબર છે, ડૂબવાનો ડર છે એ ખબર છે, પણ એ ઝરણાને પાર ત્યાં જવાની કોઈ તો પગદંડી હશે. અરે વાહ! અહીંથી આ યાત્રા પેલી રોમેન્ટિક કલ્પનામાંથી બહાર આવીને એકદમ કઠોર વાસ્તવિકતામાં પ્રવેશે છે. પણ જુઓ, અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે અને મને અહીં એક મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? જો કોઈને પહેલેથી જ ખબર છે કે રસ્તો કઠિન છે અને સૌથી મોટી વાત, જો એ ખબર જ છે કે ડૂબવાનો ડર છે, તો પછી આટલું મોટું જોખમ શા માટે લેવું? આ તો જાણી જોઈને આગમાં કૂદવા જેવી વાત થઈ ગઈ ને. આપણે માણસો તો સ્વાભાવિક રીતે જ સલામતી શોધવાવાળા જીવો છીએ. સાચી વાત છે. આપણે ઘર બનાવીએ, વીમો લઈએ, સેવિંગ્સ કરીએ, આ બધું આપણને ડૂબવાથી બચાવવા માટે જ તો છે. તો પછી આખી જિંદગી જે સલામતી ઊભી કરી તેને એક જ ક્ષણમાં આ ઝરણામાં શા માટે ફેંકી દેવી? હા, હું સમજુ છું, પણ હું તમને એક ઉદાહરણ આપું. હા, ચોક્કસ. આ બરાબર તરતા શીખવાની પ્રક્રિયા જેવું છે. જ્યાં સુધી તમે પાણીમાં ન પડો ત્યાં સુધી તમને તરતા ન આવડે, બરાબર? એ તો છે. કિનારે ઊભા રહીને તરતા ન શીખી શકાય. બિલકુલ. આ જ તો એ સંઘર્ષ છે જે દરેક સાધકે અનુભવ્યો છે. જે સલામતીની તમે વાત કરીને એ ભૌતિક દુનિયામાં આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી છે, પણ અંદરનો જે આધ્યાત્મિક ખાલીપો છે તેને આ સલામતી નથી ભરી શકતી. બરાબર. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે અહીં 2 વાર એ ખબર છે શબ્દ પ્રયોગ થયો છે. હા, મેં નોટિસ કર્યું. પંથ કઠિન છે એ ખબર છે અને ડૂબવાનો ડર છે એ ખબર છે. હા, આ દર્શાવે છે કે આ યાત્રા કોઈ અંધશ્રદ્ધા કે લાગણીનો આવેગ નથી. આ એક બહુ જ જાગૃત પસંદગી છે, જેને આપણે કોન્શિયસ ચોઇસ કહીએ. ઓહ, એટલે કે પૂરા હોશમાં લીધેલો નિર્ણય. એક્ઝેક્ટલી. અને અહીં જે ડૂબવાનો ડર કહ્યો છે ને, તે શારીરિક મૃત્યુનો ડર નથી. એ ખરેખર પોતાનું અસ્તિત્વ ગુમાવવાનો ડર છે. એટલે કે આપણી ઓળખ ગુમાવવાનો ડર, આપણો અહંકાર. હા, વર્ષોથી આપણે આપણી જાતને એક ચોક્કસ માળખામાં ઢાળી હોય છે. હું સફળ છું, મારા આ સિદ્ધાંતો છે, આ બધી જ આપણી ઓળખ છે. જ્યારે કોઈ આ ઝરણામાં ઉતરવાનો પ્રયાસ કરે ત્યારે સૌથી પહેલો ડર એ લાગે છે કે મારી આ ઓળખનું શું થશે? જો હું મારી બધી માન્યતાઓ છોડી દઈશ તો હું કોણ રહીશ? આ ડર એટલો વાસ્તવિક હોય છે કે મોટાભાગના લોકો કિનારેથી જ પાછા ફરી જાય છે. અરે બાપરે! આ સમજ્યા પછી તો પંક્તિઓનો વજન ખરેખર અનુભવી શકાય છે. હા, અને છતાં આગળ વધવું, એ ડર હોવા છતાં આગળ વધવું, એ જ સાચું સમર્પણ છે. સાચી વાત. અને આમાં પેલી પગદંડીની જે વાત છે, એ પગદંડી એટલે એવો છુપો રસ્તો જે કોઈએ બનાવેલો નથી, પણ એ માત્ર આપણી આશા અને શ્રદ્ધાથી બનેલો છે. ઝરણામાં કોઈ હાઈવે ના હોય. પગદંડી એટલે આપણે પોતે જ ચાલીને રસ્તો બનાવવાનો છે. બિલકુલ. આ બહુ જ ગહન વાત છે. ચર્ચાના ગહન વળાંક પર આપણે વાતાવરણને થોડું હળવું કરીએ. હા, થોડો શ્વાસ લેવો જરૂરી છે. ચોક્કસ. તો જે લોકો અત્યારે અમને સાંભળી રહ્યા છે, જો તમને આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં મજા આવી રહી હોય તો આ પ્લેટફોર્મ પર લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હા, તમારો સપોર્ટ અમને આવી ચર્ચાઓ આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. બિલકુલ. આ નાનકડો વિરામ એટલે પણ લીધો જેથી અત્યાર સુધીની ચર્ચાને થોડી આત્મસાત કરવાનો સમય મળે. કારણ કે હવે આપણે કવિતાની સૌથી જટિલ અને ક્લાઇમેક્સ પંક્તિઓ તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. હું પોતે પણ એના માટે ઉત્સાહિત છું. કવિતાનો અંત કંઈક આ રીતે થાય છે. હું હોય ત્યારે તું ના હોય અને તું હોય ત્યારે હું ના હોય, પણ એ ઝરણાને પાર હું અને તુંની બારાખડી હશે રશ્મિન. વાહ! હવે સાચું કહું તો મારી તો મૂંઝવણ વધી ગઈ છે. કેમ, શું થયું? તો આ બધાનો અર્થ શું છે? એક તરફ કવિ કહે છે કે હું અને તું એક સાથે રહી જ શકતા નથી, જાણે કે અંધારું અને અજવાળું. હા. અને બીજી જ ક્ષણે એ જ વાક્યમાં તે ઝરણાની પાર બંનેની નવી બારાખડીની વાત કરે છે. આ વિરોધાભાસ કેવી રીતે શક્ય છે? જે બે વસ્તુ એક સાથે રહી જ નથી શકતી તે પેલે પાર જઈને ભેદી કેવી રીતે થઈ જાય? હું સમજાવું. આ પંક્તિઓ ખરેખર તો આધ્યાત્મિકતાનો સંપૂર્ણ નિચોડ છે. અહીં કવિએ વાપરેલો પહેલો હું કોણ છે? આ હું એટલે આપણો અહંકાર, જેને આપણે ઈગો કહીએ છીએ.
અને તું એટલે પરમાત્મા અથવા પેલો પ્રીતમ. ઓહો, એટલે અહંકાર અને પરમાત્મા. બરાબર. જ્યારે માણસમાં અહંકાર હોય છે કે હું કંઈક છું, ત્યારે ત્યાં પરમાત્માનો વાસ નથી હોતો. સદીઓથી દર્શનશાસ્ત્રો એ જ કહે છે કે જ્યાં અહંકારનો ઘોંઘાટ છે ત્યાં ઈશ્વરનો શાંત અવાજ નથી સંભળાતો. એટલે હું હોય ત્યારે તું ના હોય. એક્ઝેક્ટલી. પણ આ અહંકારને પેલું ઝરણું પાર કરતી વખતે પ્રવાહમાં જ પાછળ છોડી દેવાનો હોય છે. જ્યારે પ્રવાસી એ જોખમી ઝરણું પાર કરે છે ત્યારે તેનો જૂનો ભ્રમિત હું ધોવાઈ જાય છે, ઓગળી જાય છે. અરે વાહ! એટલે કે ઝરણું પાર કર્યા પછી જે વ્યક્તિ પહેલે પાર પહોંચે છે તે જૂનો વ્યક્તિ રહ્યો જ નથી. હા, સાચી વાત. ત્યાં પહોંચ્યા પછી અહંકાર ખતમ થઈ ગયો. પણ તો પછી પેલા બારાખડીના રૂપકનું શું? હા, એ બહુ જ સુંદર વિચાર છે. કવિ એમ કેમ કહે છે કે ત્યાં હું અને તુંની બારાખડી હશે? બારાખડી એટલે તો ભાષાનો પાયો. શું ત્યાં જઈને ફરીથી નવેસરથી બધું શીખવાનું છે? હા, અને આ વિચાર જ તો અત્યંત ક્રાંતિકારી છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ કે આધ્યાત્મિક મંઝિલ પર પહોંચ્યા એટલે બધું જ્ઞાન મળી ગયું, વાત પૂરી. હા, આપણે એવું જ માનીએ કે એન્ડ ગોલ આવી ગયો. પણ કવિ કહે છે કે ના, ત્યાં કોઈ અંતિમ ગ્રંથ નથી મળતો. ત્યાં તો એક નવી બારાખડી છે. ઝરણાની પાર ગયા પછી જૂનું હું ખતમ થઈ જાય છે અને પ્રેમ અને એકાકારની એક નવી જ ભાષા શરૂ થાય છે. અદ્ભુત. જ્યાં હું અને તું વચ્ચેનો ભેદ સાવ ભૂંસાઈ જાય છે. કોઈ પણ નવી ભાષા શીખવાની શરૂઆત બારાખડીથી જ થાય ને? હા, કક્કાથી જ થાય. બસ, તો આ એ જ એકાકારની નવી બારાખડી છે. અને તમે નોંધ્યું હોય તો લેખક રશ્મિન આ સુંદર વિચાર સાથે છેલ્લે પોતાનું નામ મૂકીને કવિતાને એક સંપૂર્ણ વિરામ આપે છે. હા, જાણે પોતે પણ એ નવી બારાખડી શીખવા માટે તૈયાર થઈ ગયા હોય. આ ખરેખર અવાક કરી દે એવો વિચાર છે. બિલકુલ. જો આપણે આખી યાત્રાનો સારાંશ જોઈએ તો કેવી રીતે આપણે એક અજાણ્યા નગરની કલ્પનાથી શરૂઆત કરી, પછી ડર અને જોખમ વચ્ચે શ્રદ્ધાની પગદંડી શોધી અને છેલ્લે અહંકારનો ત્યાગ કરીને એકાકારની પેલી નવી બારાખડી સુધી પહોંચ્યા. આ આખી યાત્રા બહુ જ પાવરફુલ છે. સાચી વાત છે. અને આ કવિતાની ચર્ચા તો આપણે પૂરી કરી. હા, પણ હું આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર રજૂ કરવા માંગતી હતી. ચોક્કસ, જણાવો. આપણે સૌએ શાંતિથી બેસીને પોતાના જીવનમાં એ શોધવાનું છે કે એવું કયું અદૃશ્ય ઝરણું છે જે આપણને પોતાના એ સુંદર નગર કે આંતરિક શાંતિ સુધી પહોંચતા રોકી રહ્યું છે. બહુ જ સારો પ્રશ્ન છે આ. અને સૌથી મોટી વાત, શું આપણી અંદર એ અહંકારરૂપી ડૂબવાના ડરનો સામનો કરીને એ ઝરણું પાર કરવાની હિંમત છે ખરી? આ એક પ્રશ્ન છે જે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આ ખરેખર એક એવો વિચાર છે જે કોઈને પણ વિચારતા કરી મૂકે. શું આપણી પાસે હિંમત છે ખરી? એ જ શોધવાનું છે. અને આ ગહન વિચાર સાથે જ આપણે આજના સેશનને વિરામ આપીએ. હું ફરી એકવાર તમને બધાને વિનંતી કરું છું કે જો તમને આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો તેને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો, જેથી આવા વધુ ગહન વિષયો પર આપણી ચર્ચા થતી રહે. હા, આવી યાત્રાઓમાં સાથે ચાલવાની મજા જ કંઈક અલગ છે. બિલકુલ. તો પોતાની અંદરના એ સુંદર નગરની કલ્પનાને જીવંત રાખજો અને હા, પોતાની સંભાળ રાખજો. ટેક કેર. ટેક કેર.